લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સહિત ગુજરાત અને દેશભરમાં મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3નો વધારો કરવામાં આવતા સામાન્ય જનતા ઉપર મોંઘવારીનો વધુ એક ભાર આવ્યો છે। એક તરફ ઈંધણના વધેલા ભાવને લઈને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ વડોદરા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાબંધ સંગ્રહ અને વિતરણને લઈને લાગુ કરાયેલા નિયમોના અમલ પર પણ સવાલો ઊભા થયા છે। વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા સંભવિત ઈંધણ તંગીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલ કાર્બા ડબ્બા અથવા તો ડ્રમમાં ન આપવા સૂચના આપવામાં આવી હતી, જેથી સામાન્ય નાગરિકોને પૂરતો જથ્થો મળી રહે। સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ પેટ્રોલ પંપ સંચાલકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું, પરંતુ શહેરમાં એક એવું દ્રશ્ય સામે આવ્યું છે જેને લઈને લોકોમાં ચર્ચા શરૂ થઈ છે। ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખાયેલ વાહનમાં મોટી સંખ્યામાં ડીઝલના ડ્રમ ભરાતા જોવા મળ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટેમ્પોમાં અંદાજે 15થી 20 જેટલા મોટા ડ્રમમાં ડીઝલ ભરવાની કામગીરી કરવામાં આવનાર હતી। આ ઘટનાના પગલે નાગરિકોમાં અનેક સવાલો ઊભા થયા છે। સામાન્ય લોકોને ડબ્બા કે કાર્બામાં પેટ્રોલ ડીઝલ આપવા કડક નિયમ લાગુ કરવામાં આવે છે, ત્યારે શું સરકારી વિભાગો માટે અલગ નિયમ છે કે શું? આવા વિભાગોને વિશેષ છૂટછાટ આપવામાં આવી છે કે શું, કે પછી કોઈ ઇમરજન્સી સેવાઓના ભાગરૂપે તેમને મંજૂરી આપવામાં આવી છે, તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે। એક નાગરિકે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે જો ખાનગી કંપનીઓ કે સામાન્ય લોકોને જરૂરિયાત હોવા છતાં ડીઝલ ડ્રમમાં આપવામાં આવતું નથી, તો સરકારી વિભાગોને આ રીતે જથ્થાબંધ ડીઝલ કેમ આપવામાં આવે છે? નિયમ બધા માટે સરખા હોવા જોઈએ। આ સમગ્ર મામલે હવે લોકો જવાબદારો સામે સ્પષ્ટતા કરવાની માંગણી કરી રહ્યા છે। પંચમુખી હનુમાનના બાજુમાં પેટ્રોલ પંપ છે, તો એ ભાવ તો વધ્યો છે ₹3, પણ અમને બાટલમાં કે ડબ્બામાં ડીઝલ પબ્લિકને નહીં આલવાનું। આ સરકારી ગાડી તમારા સામે પડી છે, એના ડ્રમો ભરાય છે ડીઝલના, એના માટે સરકારને કંઈ જ નહીં, પબ્લિક માટે જ કાયદા। પબ્લિક મૂર્ખી છોડી છે, લાઇનમાં ઊભું રહેવાનું, આમને કોઈ લાઇન નહીં કે કંઈ નહીં। પબ્લિક જાગો, આ તો સરકાર ચોર છે સાલી।